અંકલેશ્વરના મોતાલી ગામ નજીકથી મેડિકલ ઓફિસરનો મૃતક અવસ્થામાં મળી આવેલ મૃતદેહના એફએસએલ રિપોર્ટમાં હત્યાનો ભાંડો ફૂટ્યો। પોલીસે છેક 3 મહિના બાદ અજાણ્યા સામે હત્યાની ફરિયાદ નોંધાવી। અંકલેશ્વર પંથકના મોતાલી ગામ તરફ જવાના રોડ પર ઝાડી ઝાંખરાવાળી જગ્યાએથી 3 માસ અગાઉ એક અજાણ્યા ઈસમનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો અને મૃતકની ઓળખમાં તેનો વાલી વારસો મળી આવતા આ મૃતદેહ જનોર પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસરનો હોવાનો ખુલાસો થતા મૃતદેહનો પીએમ કરવામાં આવ્યો હતો। જે પીએમ રિપોર્ટમાં મરણ જનાર મોત છાતીના ભાગે કોઈ બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હોવાનો ભાંડો ફૂટતા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં મરણ જનાર મૃતકની વિધવા પત્ની રીટાબેન રાજેશભાઈ સિંગાનાઓએ તારીખ 12/7/2024ના રોજ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે આક્ષેપો કર્યા હતા કે તેમના પતિ 2011માં ભરૂચ ખાતે મેડિકલ ઓફિસર તરીકે નોકરીએ લાગ્યા હતા અને ભરૂચ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ નોકરી કરેલ તેમજ આશરે 6 મહિનાથી જનોર પીએચસી સેન્ટરમાં મેડિકલ ઓફિસર તરીકે કાર્યરત હતા અને તારીખ 14/5/2024ના રોજ સવારના 10 વાગ્યાના સુમારે મેં મારા પતિને ફોન કરેલ ત્યારે તેઓએ મને જણાવેલ કે આજે મારે અંકલેશ્વરના ગડખોલ સીએસસીનો ચાર્જ છે, હાલ હું રસ્તામાં છું, હું પછી તને ફોન કરીશ। જે બાદ થોડી વાર પછી મેં ફોન કરતા ફોન લાગ્યો ન હતો। શોધખોળ કરતા તે મળી આવ્યા ન હતા, જેને પગલે 16/5/2024ના રોજ બપોરના સમયે મિસિંગ ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશન ગઈ હતી। આ દરમિયાન અંકલેશ્વરના મોતાલી ગામ નજીકથી ઝાડી ઝાંખરામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ત્યાં જઈ જોતા મૃતદેહ પતિ રાજેશભાઈ સિંગાનો હોવાની ઓળખ થઈ હતી। જે તે સમયે ફરિયાદીને તેના પતિની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ કર્યા હતા। પોલીસે પીએમ કરાવતા રિપોર્ટમાં મેડિકલ ઓફિસર રાજેશ સિંગાને માથાના ભાગે તથા છાતીના ભાગે કોઈ બોથડ પદાર્થ મારી જીવલેણ ઈજા પહોંચાડી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે આખરે છેક 3 મહિના બાદ અજાણ્યા વ્યક્તિ સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વિશાલ ભૂતિયા ચલાવી રહ્યા છે। તારીખ 16/5 ગઈ તારીખ 16/5ના રોજ અંકલેશ્વર બી ડિવિઝનમાં મોતાલી ગામ છે। આ મોતાલી ગામની સીમમાં એક ડેડ બોડી મળી આવેલ, જે ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરતા આ ડેડ બોડી રાજેશભાઈ સિંધા એ પીએચસીના ડૉક્ટર છે, એમનું આઈડેન્ટિફાઈ થાય છે। એડી દાખલ કરવામાં આવેલ ને તપાસ ચાલુ હોય તે દરમિયાન 12/7 અમને એફએસએલ રિપોર્ટ મળેલ છે। એ એફએસએલ રિપોર્ટની અંદર કોઈ પણ જાતની માથાના ભાગે અને છાતીના ભાગે બ્લન્ટ કોઈ ઇન્જરી બ્લન્ટ વસ્તુથી ઇન્જરી થતાં મરણ ગયેલનું જાહેર થાય છે। એ અનુસંધાને રાજેશભાઈ સિંધાના પત્ની રીટાબેનની ફરિયાદ લઈ અને આઈપીસી 302 મુજબ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ પોલીસ ઇન્સ્પેક્ટર ભૂતિયા તપાસ કરી રહ્યા છે। ના, હજી તપાસમાં જે એડીની તપાસ છે એ હજી ચાલુ જ છે, એમાં કોઈ બીજું કાંઈ જાણવા મળેલ નથી। આમાં આશરે 30 થી 40 માણસોની પૂછતાછ પણ કરવામાં આવે છે, પણ હજી આ તપાસ આગળ છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।